તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો, આજ સવારના ઉઠતા વહેતા જ મનમાં નક્કી કરી લીધું હતું કે મારા ગામમાં એટલે કે સીમરમાં વાડી વિસ્તારમાં આવેલું નારિયેળી વાવ, જ્યાં માતા ચામુંડમાં છે, તે 1100 વર્ષથી વાવની અંદર બિરાજમાન છે। તો તેમના દર્શન માટે મેં નક્કી કરી લીધું મનોમન, અને માતાનો હુકમ થઈ ગયો, જેથી કરીને હું એમના દર્શન કરવા માટે અહીં આવી ગયો। તો મિત્રો, ચામુંડા માતાની સાથે અહીં વાણિયા પરિવારના કુળદેવી વાઘેશ્વરીમાં પણ બિરાજમાન છે। અને તમે આ વાવ જોઈને ખરેખર તમે પણ ગદગદિત અને આનંદિત થઈ જશો, કારણ કે આ વાવનું બાંધકામ છે તે કરવામાં આવ્યું છે અત્યારે નવું, પરંતુ જોતાં એવું જ લાગે કે અતિ પૌરાણિક છે। અને વાવમાં ગમે ત્યારે દુકાળ હોય તો પણ અહીં વાવનું પાણી છે તે ખૂટતું નથી, એવા માતાના આશીર્વાદ પણ આ વાવની અંદર છે। તો મિત્રો, અત્યારે આ વાવની અંદર તમે પાણી અત્યારે જોઈ શકો છો, અને હું પણ અહીંયા આવીને મને શાંતિ અને એક અનોખી ઉર્જાની અનુભૂતિ થઈ છે। તો મિત્રો, તમે પણ જો આ સ્થળ ઉપર ક્યારેય આવી ગયા હોય તો પ્લીઝ કમેન્ટ કરીને અમને જણાવજો। તો અત્યારે મેં તમને સંપૂર્ણપણે દર્શન પણ કરી આવ્યા છે, અને હું માતા ચામુંડાના દર્શન પણ તમને કરાવું છું, હમણાં લઈ જાઉં છું। તો અહીંયા માતા બિરાજમાન છે ચામુંડામાં। અને ખાસ કરીને મિત્રો, એક વાત કહું તો અહીં આવતા જ મનની અંદર એવો હાશકારો અનુભવ થાય છે, જેમ કે સ્વર્ગમાં આપણે આવી ગયા। જી હા મિત્રો, અહીંયા માતા ચામુંડા અને મા વાઘેશ્વરી મને આશીર્વાદ લીધા, અને ખૂબ એટલે ખૂબ જ આનંદ મને આવ્યો। અને એમ થાય કે જ્યારે પણ ફરીવાર મોકો મળે ત્યારે વાવમાં પાછા માતાના દર્શન કરવા માટે આવવું છે। સાથે જ મિત્રો, આ ગામ છે સીમર, તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથમાં આ નારિયેળી વાવ છે તે આવેલું છે, તો એકવાર મુલાકાત કરશો જી।